વડોદરા ડેરીમાં ગેરવહીવટને લઈ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ ડેરીના પૂર્વ પ્રમુખે મોટો ધડાકો કર્યો। વર્ષ 2012 પછી બરોડા ડેરીનો સત્યાનાશ કર્યાનો અજીતસિંહ ઠાકોરનો આરોપ છે। વડોદરાની મોટાભાગની દૂધ મંડળીઓમાં ભ્રષ્ટાચારનો અજીત ઠાકોરનો આરોપ। ગ્રાહકો પાસેથી ભાવ વધારો લેનાર બરોડા ડેરી પશુપાલકોને લાભ ન આપતી હોવાનો પણ આરોપ છે। 7 લાખ લીટરના સ્થાને હવે દૈનિક માત્ર 4 લાખ લીટર દૂધ આપવામાં આવતું હોવાનો આરોપ છે। દૂધ મંડળીઓ પણ 1250 થી ઘટી અને 800 થઈ ગઈ છે તે પ્રકારનો પણ તેઓએ દાવો કર્યો। દૂધ મંડળીઓ હવે ખાનગી ડેરીને પણ દૂધ વેચતી હોવાનો અજીત ઠાકોરનો આરોપ છે। ડેરીના ડાયરેક્ટરો ભ્રષ્ટાચાર આચરી અને કરોડપતિ થયા છે તે પ્રકારનો પણ સનસનીખેજ આરોપ લગાવ્યો। બરોડા ડેરીના એમડીની નિયુક્તિ પણ ખોટી રીતે થયાનો આરોપ છે। બરોડા ડેરીમાં લેબર કોન્ટ્રાક્ટ પણ માનીતાઓને જ આપવામાં આવતો હોવાનો આરોપ। સંખેડા, બારડોલી, અલ્હાદપુરાની જે દૂધ મંડળી છે ત્યાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ છે। પૂર્વ પ્રમુખ તરીકે આ લોકોએ 2013થી એવો ઝુંબેશ મંડળી લેવલ પર ચલાવ્યો હતો, આનો માણસ એ રીતે મંડળીઓ આઉટ કરવા માંડ્યા। એ પછી આ સંસ્થાઓમાં ડેરીમાં આનો માણસ કર્મચારી, એ કોઈનો માણસ નથી। હા, અમે છોડ્યું ત્યારે હવે વાત વિવાદ કર્યો જ નહીં અમે ક્યારે। અમે વહીવટમાં હતા ત્યારે 7,15,000 25,000 લીટર દૂધ રોજનું હતું। અત્યારે 480 દૂધ છે, એ આપનો વહીવટ છે। બીજું કે કોઈ કર્મચારીને ખોટી રીતે અમે હેરાન નથી કરતા। આ લોકોએ 60 થી 70 કાયમી કર્મચારીઓને ડાયરેક્ટ ટર્મિનેટ કરી નાખ્યા। એવી લોકોની હાય અને આટલો મોટો વહીવટ હોય, તમે આટલી મોટી સંસ્થામાં એક જ માણસને 5 કોન્ટ્રાક્ટ આપી દો છો। લેબર કોન્ટ્રાક્ટથી લઈ સિક્યુરિટી, પાઉચ પેકિંગ, ઇટોલા, અલ્હાદપુરા ફેક્ટરીના બધાને કોન્ટ્રાક્ટના કામો એક જ પાર્ટીને આપો છો તો તમારે શું સમજવું? એક પોઈન્ટ ખોટી હાજરી પુરાવીને એના પૈસા તમે ઉઘરાવો છો। દર મહિનાનો ભ્રષ્ટાચાર આ રીતે થતો હોય। સંસ્થાઓ દૂધ મંડળી 60 ટંક દૂધ બરોડા ડેરીને મારી મંડળી આપે, એમાં 40 ટંક મારે ખોટમાં દૂધ બરોડા ડેરી લઈ લે। હવે 20 ટંકમાં મારે કેવી રીતે ગામની મંડળી ચલાવવી? એમાં સફાઈ કર્મચારી આવી જાય, ટેસ્ટર આવી જાય, મંત્રી આવી જાય, એ કેવી રીતે મંડળીઓ? એના કારણે 400 મંડળીઓ સાહેબ બંધ થઈ ગઈ છે। હાલ બહારની પ્રાઇવેટ ડેરીઓ બરોડા જિલ્લામાં દરેક તાલુકામાંથી દૂધ લઈને નીકળી જાય છે। આ લોકોને દૂધ જોડે કોઈ લેવા દેવા નહીં। આ લોકો એવું સરકાર અમારી જોડે છે એવું લોકોમાં પબ્લિકમાં એક ભૂલ ઊભો કર્યો છે કે ભાઈ અમારે તો સરકાર અમારી જોડે છે એટલે અમને કંઈ થવાનું નથી। આ બોગસ તંત્રો જ્યારે કેતનભાઈ ઇનામદારે ઉઠાયા છે તો એવા તો સાવલી તાલુકો 8-10 મંડળીમાં આવું બોગસ દૂધ ચાલે છે। એવી નસવાડી તાલુકામાં તિલકવાડા તાલુકામાં દૂધ ચાલે છે। એક જ મંડળી દૂધ મંડળીમાં જ્યાં 28 ગામ દૂધ ભરી જાય છે તો એ જ મંડળીનો વહીવટ સારો હશે? એ મંડળીમાં એટલો મોટો હમણાં 6 મહિના પર કમ્પાઉન્ડ પકડ્યું છે તો એ કમ્પાઉન્ડ બધું દબાઈ દેવામાં આવ્યું છે। હમણાં ગામડી 4 રસ્તા પર 1 વર્ષ પહેલું 8 મહિના પહેલું એક ટેન્કર દૂધ ચોરી કરતાં પકડ્યું, એ બધું દબાઈ જાય છે। પ્રાઇવેટ ડેરી દૂધ અહીંથી લઈ જાય છે અને બરોડા ડેરીને નુકસાન કરે છે। સંસ્થા આવું ને આવું ચાલે તો આ સંસ્થાઓ તૂટી જવાની છે। આ ભવિષ્યની સુગર બનવાની છે। સંચાલકો આયા અહીંયા તો જેને સત્તા સોંપાય પ્રમુખો બન્યા, કેવી રીતે જોડાયા? ત્યારે એમની શું સ્થિતિ હતી? અત્યારે તમે કહો છો 50 લાખની ગાડીઓમાં ફરે। અરે અત્યારે કંઈક ડિરેક્ટરો એવા છે કે નરેન્દ્ર મુખી જેવા આખી જિંદગી રહે ને તો એક નવી ગાડી નહીં લઈ શકા। આ તો બરોડાની ગાડીઓ 6-12 મહિને બદલી જાય છે। ડિરેક્ટરો જેનું મોટરસાઇકલના ઠેકાણા નતા એ 50 લાખની ગાડીઓ લઈને ફરે છે। આ સંસ્થાના પ્રમાણિક એવા ડિરેક્ટરો હતા કે ડેરીની ગાડીમાં ફરે તો કિલોમીટરે પૈસા ભરતા હતા। હવે એ વસ્તુ તો અહીંયા છે જ નહીં। કોણ 50 લાખની ગાડી? એ તો તમે મીડિયાને તપાસ કરવાની છે, અમે તમને મેસેજ આપીએ છીએ। તમે આક્ષેપ લગાવો છો, શું આધાર પુરાવા છે આપણી પાસે? જો રજૂ કરવાના થાય તો તમને પણ જો પૂછવામાં આવે તો શું? હું દરેક પુરાવાનો જવાબ આપવા તૈયાર છું। મારા ગામની જ બાજુમાં તણકલામાં બી આ બોગસ દૂધ ભરાયું છે, એના બી મારી પાસે પુરાવા સજ્જડ છે। એ પુરાવા સાથે હું ફરી પાછું પ્રેસને બોલાવીશ, એ પ્રેસને પૂરતા પુરાવા હું આપીશ। છોટાઉદેપુર કયા જગ્યાએ આ બધું શું ચાલી રહ્યું છે? હવે બધું જ ધીમે આમાં કોણ બોલે એની પહેલની લોકો
ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓએ આરોપ લગાવ્યા હતા અને હવે આરોપ બાદ તપાસ કરવામાં આવી રહી છે. મંડળીઓની તપાસ શરૂ કરાઈ. મેરાકુવા ગામની દૂધ મંડળીની તપાસે પહોંચ્યા બરોડા ડેરીના અધિકારીઓ. અનેક મંડળીઓમાં ગેરકાયદે પેમેન્ટ થતા હોવાના આરોપ લાગ્યા છે. બરોડા ડેરીના મેનેજર સહિતના અધિકારીઓ મેરાકુવા દૂધ મંડળી પહોંચ્યા. મેરાકુવા દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર પર કૌભાંડના આરોપ લાગ્યા છે. મૃતક સભાસદોના નામે રૂપિયા જમા કરાવી અને ચાવ કરી ગયા હોય તે પ્રકારના આરોપ લાગ્યા છે. તો મેરાકુવા દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર પર આ કૌભાંડ આચર્યાનો આરોપ છે. મૃતક સભાસદોના નામે રૂપિયા જમા કરાવી અને ચાવ કરી ગયા હોય તે પ્રકારનો આરોપ છે. 5 મૃતક સભાસદોના નામે 40 લાખ રૂપિયાનું કૌભાંડ થયાનો આરોપ. બરોડા ડેરીની ડેસર તાલુકાની મેરાકુવા બ્રાન્ચ એટલે કે જે દૂધ મંડળી છે તેની અંદર કૌભાંડ થયો હોવાનો આરોપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. અને આરોપ લગાવ્યા બાદ આપ દ્રશ્યની અંદર જુઓ છો તો બરોડા ડેરીના મેનેજર સહિતના કર્મચારીઓ અત્યારે અહીંયા તપાસમાં પહોંચ્યા છે. દ્રશ્યની અંદર સ્પષ્ટ થાય છે કે જે રીતની મુખ્યમંત્રી કક્ષાએ આ ડેરીની અંદર કૌભાંડ થયું હોવાની, ગેરરીતિ થઈ હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી, ત્યારબાદ આ જે ડેરીનો પ્લાન્ટ આવેલો છે અહીંયા ગામની અંદર, મેરાકુવા ગામની અંદર, ત્યાં આ તપાસ કરવા માટે થઈ અને ડેરીના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. જોકે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત, અમે પણ પ્રયાસ કર્યો જે ડેરીના મંત્રી છે વિક્રમસિંહ, તેનો સંપર્ક કરવા માટે, અને જે બરોડા ડેરીના અધિકારીઓ આવેલા છે તેમણે પણ પ્રયાસ કર્યો. જવાબ વિક્રમસિંહ દ્વારા એક જ મળી રહ્યો છે કે તે ડેસર પોલીસ સ્ટેશન જવા માટે નીકળી ચૂક્યા છે, હાલ મળી શકે તેમ નથી. તો સૌથી મહત્ત્વપૂર્ણ બાબત કે જે ડેરીની અંદર કૌભાંડ થયું હોવાની વાત સામે આવી રહી છે તેને લઈ અને હવે તપાસ પણ બરોડા ડેરી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, મેરાકુવા, વડોદરા. તો મેરાકુવા ગામની દૂધ મંડળી કે જ્યાં તપાસ અર્થે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી. ડેરીના મંત્રીને વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો મંત્રી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોલીસ સ્ટેશન જવા માટે નીકળી ગયા છે, તેથી તેઓ કોઈ જવાબ નહીં આપી શકે. ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓએ આરોપ લગાવ્યા હતા અને આ આરોપ બાદ હવે મંડળીઓની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. મેરાકુવા ગામની દૂધ મંડળી ખાતે બરોડા ડેરીના અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા છે. અનેક મંડળીઓમાં ગેરકાયદે પેમેન્ટ થતા હોવાના પણ આરોપ લાગ્યા. બરોડા ડેરીના મેનેજર સહિતના અધિકારીઓ મેરાકુવા ગામ ખાતે પહોંચ્યા છે અને જ્યાં દૂધ મંડળીમાં હવે તપાસ કરવામાં આવશે. મેરાકુવા દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી અને સુપરવાઇઝર પર કૌભાંડના આરોપ લાગ્યા છે. જ્યારે મંત્રી કે જેમને એબીપી અસ્મિતાએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, આ સાથે જ જે અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા છે બરોડા ડેરીના, તેમણે પણ ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓનું કહેવું છે કે અમે હવે પોલીસ સ્ટેશન જવા નીકળી ચૂક્યા છીએ, જેથી અમે જવાબ નહીં આપી શકીએ. ત્યારે મૃતક સભાસદોના નામે રૂપિયા જમા કરાવી અને ચાવ કરવાનો તેમના પર આરોપ છે. પ્રમુખ, મંત્રી અને સુપરવાઇઝર પર આ આરોપ લાગ્યા છે. 5 મૃતક સભાસદોના નામે 40 લાખ રૂપિયાનું કૌભાંડ થયાનો આરોપ છે.